હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું પાર્થ સોની. આજે આપને ભણાવીશ ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 10 આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ. હવે પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં એક ખાસ મહત્ત્વની વસ્તુ, 1 થી 9 પ્રકરણની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ લિંક તમે જોઈ શકો છો. સાથે સાથે તમારે આ જે પ્રકરણ છે આ પ્રકરણની પીડીએફ અને સાથે સાથે બીજા પણ પેપર્સને એની પણ પીડીએફ જો તમારે જોઈતી હોય, બીજા અન્ય કહેવાય લેટેસ્ટ અપડેટ ધોરણ 12 આર્ટ્સને લગતી જોઈતી હોય તો અમારું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, તો તમે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો, જ્યાં તમને લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો ચલો પ્રકરણની શરૂઆત કરીએ છીએ. હવે આ જે પ્રકરણ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની અંદર માર્ક્સની અંદર જે કહેવાય કે માર્ક્સ કવર કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અને સાથે સાથે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રકરણને જરા પણ સ્કીપ કર્યા વગર સમગ્ર પ્રકરણ જોજો, જેથી સમગ્ર પ્રકરણની અંદર ખબર પડી જશે. ચલો પ્રકરણની શરૂઆત કરીએ છીએ. તો યોગનો અર્થ. પ્રકરણ શરૂ ક્યાંથી થાય છે? યોગનો અર્થથી શરૂ થાય છે. તો ભારતીય દર્શનો એ કેવળ વિચારો કે ચિંતનનો પ્રવાહ નથી, પરંતુ આ વિચારોને જીવનમાં ઉતારવાની પદ્ધતિ પણ છે. ભારતીય શાસ્ત્રની અંદર જે છે યોગ એટલે કે આપણા દર્શનો, એ દર્શનો માત્ર ચિંતનનો પ્રવાહ નથી, માત્ર વિચારવા પૂરતું નથી, પણ એ જીવનમાં પણ ઉતારવાની પદ્ધતિ છે. આ પદ્ધતિને સાધન માર્ગે પણ કહેવામાં આવે છે. આવા પ્રયત્નનું પદ્ધતિસરનું રૂપ આપણને યોગમાં જોવા મળે છે. આમ યોગ એ વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે. ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. ખૂબ જ પ્રાચીન સમય, આપણને ખબર છે કે વર્ષો અને વર્ષો પહેલાંથી જે છે આપણે યોગની શરૂઆત આપણા ઋષિમુનિઓએ કરી હતી. તો યોગ એ બહુ પ્રાચીન વસ્તુ છે. યોગ શબ્દ યુજ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, જેના 2 અર્થો છે. પહેલું યુજ એટલે જોડવું, અને બીજું આત્મસાત્કારના સાધનનું નિરૂપણ કરવું. આમ યોગ શબ્દમાં જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવો અને આ સંબંધના સ્થાપન માટેના સાધનોનું નિરૂપણ એ બંનેનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં યોગ એ શાસ્ત્ર છે. આ સંદર્ભની અંદર જો કહી શકીએ આપણે તો યોગ જે છે એક શાસ્ત્ર પણ છે. ચલો ત્યારબાદ શાસ્ત્રની શાસ્ત્રીય રચના મહર્ષિ પતંજલિએ કરી છે. આ રચના પાતંજલ યોગ સૂત્ર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે, જેના 4 વિભાગ છે. પહેલું સમાધિપાદ, બીજું સાધનપાદ, ત્રીજું વિભૂતિપાદ અને ચોથું કૈવલ્યપાદ. આ 4 વિભાગો દ્વારા મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં ચિત્તશુદ્ધિ દ્વારા આત્મસાક્ષાત્કારનો માર્ગ નિર્દેશ્યો છે. પતંજલિનો હેતુ માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. યોગ એટલે શું? તો યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ચિત્તવૃત્તિની કહી શકીએ કે સંસ્કાર શેષ રૂપ અવસ્થા. આમ ચિંતની વૃત્તિઓ અને તેની ચંચળતાનું નિયમન એ યોગ છે. ચિત્ત આપણું જે છે તો એ ચિત્તવૃત્તિઓનું ચંચળોનું જે ચંચળાપન જે છે એ નિયમન કરવાનું કાર્ય યોગનું છે. ત્યારબાદ સાંપ્રત જીવન ઉપરાંત દ્રષ્ટિ કરતાં સાંપ્રત જીવન એટલે કે અત્યારનું જે સમય છે એના ઉપર આપણે જે કે આપણે દ્રષ્ટિ કરીએ છીએ તો આપણી જીવનશૈલી તણાવયુક્ત છે. આપણને ખબર છે આપણી જીવનશૈલી તણાવયુક્ત છે. જીવન સંઘર્ષ, ચિંતા, ઈર્ષા, આર્થિક સંકળામણ, સ્પર્ધા, નકારાત્મકતા, ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ અને થાકમાં સંપડાયેલું છે. આ આધુનિક જીવનશૈલીનું આલેખ નીચેની આકૃતિ દ્વારા સમજીએ. તો ચલો આના નીચેની આકૃતિ અહીંયા પુસ્તકમાં આપણને આપેલી છે, એ આકૃતિ વિશે સમજીએ. તો સમજો, યોગ સંપૂર્ણપણે અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. એટલું જ નહીં, પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ
આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. યોગની જીવન દ્રષ્ટિ શરીર, મન અને આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે, જેમાં વ્યક્તિ પોતાના શરીર, મનને સ્વચ્છ કરી પોતાના આત્માનો અનુભવ સાક્ષાત્કાર કરે છે. આત્મા સાથે જીવંત સંપર્ક સાધી શકે છે. યોગ દ્વારા આવી આત્મપરાયણ જીવનશૈલી પ્રાપ્ત થાય છે. તે શાશ્વત અને સદાય ખીલતો રહે છે. આત્મસાત્કાર જે આધુનિક જીવનશૈલીએ આપેલી વિવિધ પ્રકારની તણાવોનું પ્રયોગ કરે છે. જે તણાવયુક્ત જીવનશૈલી છે, તો એના કારણો શું છે? તો એના કારણો તમે સમજો: થાક છે, સંઘર્ષ છે, ચિંતા, ઈર્ષા, આર્થિક સંકળામણ, સ્પર્ધા, નકારાત્મકતા, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ. બરાબર? તો આ બધા છે તણાવોના કારણો છે. ચલો, ત્યારબાદ યોગ એક જીવન દ્રષ્ટિ. તો શું છે યોગ એક જીવન દ્રષ્ટિ? એટલે યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે. આ સંતુલન ઉદ્વિગ અને અશાંત મનને પૂર્ણ શાંત બનાવે છે. સંતોષકારી બનાવે એટલે કે શાંત જ બનાવે છે. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે. આ સંદર્ભમાં પંડિત સુખલાલજી યોગનો અર્થ સમસ્ત આત્મશક્તિઓનો પૂર્ણ વિકાસ કરનારી ક્રિયા તરીકે કરે છે. ત્યારબાદ નવી એક વસ્તુ કીધી છે કે યોગની જીવન દ્રષ્ટિમાં માનવના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. શરીરનો સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે. શરીરનું કહી શકે છે આંતર અને બાહ્ય શુદ્ધિકરણ થાય છે. શરીર અંદરથી અને બહારથી બંને રીતે શુદ્ધ થાય છે. શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું નિયમન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિઓનું સંતુલન કરે છે. મન એકાગ્ર, દ્રઢ, સકારાત્મક અને સર્જનશીલ બને છે. ખાસ વસ્તુ છે, મન જે છે એક દ્રઢ બને છે, સકારાત્મક બને છે અને સર્જનશીલ બને છે. સર્જનશીલ એટલે ક્રિએટિવ બને છે મગજ. બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. આત્માના શુદ્ધિકરણ દ્વારા વ્યક્તિ પોતાનામાં અને અન્યમાં રહેલી ચૈતન્ય શક્તિનો અનુભવ કરે છે. એટલું જ નહીં, અહીં સ્વ અને અન્યનો ભેદ ઓગળી જાય છે અને સમસ્ત ભાવ ઉજાગર થાય છે. અહીંયા સ્વ અને અન્યનો જે ખ્યાલ જે છે એ દૂર થાય છે અને સમસ્ત ભાવ અહીંયા ઉજાગર થાય છે. ત્યારબાદ આમ યોગ એક એવી જીવન દ્રષ્ટિ છે કે જેનાથી શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનું શુદ્ધિકરણ થાય છે. માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદ્ગુણો પ્રગટે છે. વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે. જે શુદ્ધિકરણ માટે આપણે કોષ્ટક સમજીએ. હવે આ શુદ્ધિકરણ વિશેના આપણા કોષ્ટક સમજીએ. પુસ્તકમાં પણ આપ્યો છે. આ કોષ્ટક ખાસ યાદ રાખજો. તો શરીર શું છે? તો શરીર સુંદર, સ્થિર અને સંતુલિત છે. ત્યારબાદ આંતરબાહ્ય શુદ્ધ છે. ત્યારબાદ પ્રાણ, તો શ્વાસોશ્વાસમાં સંતુલન. શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર. મન, તો મન શું છે? મન એકાગ્ર, સકારાત્મક, સર્જનશીલ અને દ્રઢ સંકલ્પયુક્ત છે. બુદ્ધિ શું છે? તો ચિંતાત્મક, વિવેકશીલ અને સર્જનશીલ છે. આત્મા શું છે? તો પોતાની તેમજ અન્યની ચૈતન્ય શક્તિની સમજ અને સમસ્ત ભાવ છે. ત્યારબાદ યોગની આ જીવન દ્રષ્ટિ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું છે. કારણ કે આ જીવન દ્રષ્ટિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે અને જ્ઞાનમાંથી ડાપણ અને ડાપણમાંથી નિર્ભય શાંતિ તેમજ આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. યોગની જીવન દ્રષ્ટિ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી છે. આથી જ યુનોની સામાન્ય સભાએ પ્રતિ વર્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. જેના દ્વારા યોગની જીવન દ્રષ્ટિને સાંસ્કૃતિક અને
વૈશ્વિક સ્વીકાર પ્રાપ્ત થયો છે. આપણને સૌને ખબર છે કે ભારતે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપી છે. સાથે સાથે યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું પણ છે. જે આપણે 21મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવીએ છીએ એ ભારતના નજરાણાને જ આભારી છે. ત્યારબાદ ચિત્તની અવસ્થાઓ, તો આ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તો ચિત્તની અવસ્થાઓ કેટલી અને કઈ, તો એના વિશે સમજીએ. તો યોગની જીવન દ્રષ્ટિને સમજવા માટે ચિત્તની અવસ્થાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે. કારણ કે પતંજલિએ યોગની વ્યાખ્યા ચિત્તવૃત્તિ નિરોધ એ પ્રમાણે આપી છે કે ચિત્ત એ માનવ અસ્તિત્વનું એક પાયાનું ઘટક છે. યોગ દર્શન અનુસાર ચિત્ત એ આંતર ઇન્દ્રિય છે. તે સત્વ, રજસ અને તમસ સ્વરૂપમાં છે. ચિત્ત કેટલા 3 સ્વરૂપમાં છે: સત્વ, રજસ અને તમસ. આપણને ખાસ યાદ રાખજો, ધોરણ 11માં પણ આપણે ભણી ચૂક્યા છીએ. આ આંતર ઇન્દ્રિય દ્વારા આપણે વસ્તુના બાહ્ય તેમજ આંતરિક સંવેદનોના સંબંધમાં કહી શકીએ છીએ કે આવીએ છીએ. ચિત્તમાં બુદ્ધિ, અહંકાર અને મનનો સમાવેશ થાય છે. બાહ્ય અને આંતર જગતનું જ્ઞાન આપનારી વૃત્તિઓને ચિત્તવૃત્તિ કહે છે. ત્યારબાદ સામાન્ય માનવનું ચિત્ત જ્યારે કોઈ પણ વસ્તુ કે વિષયને જાણે છે ત્યારે ચિત્તમાં જ્ઞાનની સાથે સુખ દુઃખ તેમજ રાગ દેશના ભાવ જન્મે છે. ચિત્ત વિષયકાર અને વિષયરૂપ બને છે. પુરુષ આ ચિત્તવૃત્તિનો સદા જ્ઞાતા છે. જ્યારે પુરુષને વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તમાં નિવૃત્ત વૃત્તિઓનો સદંતર અભાવ હોય છે, જેને ચિત્તની નિરુદ્ર અવસ્થા કહેવાય છે. જ્યારે ચિત્તને સદંતર હોય અને સાથે સાથે ચિત્તવૃત્તિઓનો સદંતર અભાવ હોય ત્યારે ત્યારે ચિત્તની નિરુદ્ર અવસ્થા કહે છે. પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ આ નિરુદ્ર અવસ્થાવાળા ચિત્તમાં જ્ઞાન અને સુખ દુઃખાદી ભાવ હોતા નથી, તેમજ ચિત્ત વિષયકારે પરિણમતું નથી. આમ પતંજલિ અનુસાર ચિત્તમાં અને ભાવ ન હોય એટલે કે વૃત્તિ માત્રનો અભાવ હોય એવી ચિત્તની અવસ્થાને ચિત્તની વૃત્તિના નિરોધની અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થાથી પ્રાપ્તિ યોગ સાધના દ્વારા શક્ય છે. આથી યોગના વિવિધ અંગોની સમજ મેળવતા પહેલાં ચિત્તની અવસ્થાઓની સમજ મેળવવી જરૂરી છે. હવે આપણે ચિત્તની અવસ્થાઓ વિશે સમજીશું. તો જો પતંજલિએ ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ર એવી 5 અવસ્થાઓ આદર્શ સ્વીકારી છે. ચિત્ત સાત્વિક, રાજસિક અને તામસિક હોય છે. ચિત્તમાં સત્વ, રજસ અને તમસ સરખી માત્રામાં હોતા નથી. ચિત્તની અંદર આ જે 3 ગુણ છે સમાન માત્રામાં નથી હોતા. આ માત્રા ભેદને કારણે ચિત્તની વિવિધ અવસ્થાઓ પર પડે છે. બરાબર. ત્યારબાદ આના વિષયની એકની માહિતી મેળવીએ. ક્ષિપ્ત. તો ચિત્તમાં જ્યારે રજોગુણનું પ્રાધાન્ય હોય છે ત્યારે ચિત્ત ચંચળ હોય છે. ચિત્તની આ અવસ્થાને ક્ષિપ્ત અવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ મૂઢ અવસ્થા. પહેલામાં શું હતું? રજોગુણનું પ્રાધાન્ય હોય એટલે ક્ષિપ્ત અવસ્થા. તમારે પ્રશ્ન વિકલ્પ પૂછાય કે જ્યારે ચિત્તમાં રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે ચિત્તની કઈ અવસ્થા હોય? તો તમારે લખવાનું ક્ષિપ્ત. મૂઢ અવસ્થા. તો ચિત્તમાં જ્યારે તમોગુણનું પ્રાધાન્ય હોય છે ત્યારે ચિત્ત જડ હોય છે. ચિત્તની આ અવસ્થામાં સારનો વિચાર કરવાની શક્તિ કુંઠિત થઈ જાય છે અને આ અવસ્થાને મૂઢ અવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ વિક્ષિપ્ત. તો વિક્ષિપ્ત ચિત્તમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. સત્વગુણની પ્રધાનતાને કારણે ચિત્તને અનેક વિષયોનું જ્ઞાન થાય છે અને તેના કહી શકે છે કે આંશિક સ્થિરતા પણ હોય છે. ચિત્તની આંશિક સ્થિરતાને કારણે જ ચિત્તની આ અવસ્થાને વિક્ષિપ્ત કહે છે. અહીં ચિત્ત સ્થિર બને છે પરંતુ
તરત જ આ સ્થિરતાનો ભંગ પણ થાય છે. આવા ચિત્તમાં દ્રઢતા હોતી નથી. ખાસ યાદ રાખજો, આવા ચિત્તમાં દ્રઢતા હોતી નથી. ત્યારબાદ એકાગ્ર અવસ્થામાં ચિત્તમાં સત્વગુણની પ્રબળતામાં ઘણો વધારો થાય છે. ચિત્તની આ ઉન્નત અવસ્થામાં અનંત જ્ઞાન અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન આ અવસ્થામાં થાય છે. એકાગ્ર અવસ્થાવાળું ચિત્ત કલેશોને દૂર કરે છે. ચિત્તમાં કહી શકે છે કર્મબંધનનો શિથિલ બનાવને કારણે આ પ્રકારની અવસ્થાને સંપ્રાંત અવસ્થા કે સંપ્રાજ્ઞા યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંપ્રજ્ઞા યોગ તરીકે પણ આ અવસ્થાને ઓળખવામાં આવે છે, જ્યાં સત્વગુણનો પ્રબળતામાં વધારો થાય છે. ત્યારબાદ નિરુદ્ર અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ક્ષય થતો હોવાથી તેને નિરુદ્ર કહેવામાં આવે છે. આ અવસ્થાઓમાં વૃત્તિ માત્રનો અભાવ હોવાથી ચિત્ત ત્રિગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરે છે. ચિત્તની આ અવસ્થાને સમાધિ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિત્તની આ વિવિધ અવસ્થાઓને કોષ્ટક દ્વારા સમજીએ. ચલો ત્યારબાદ કોષ્ટકને સમજીએ છે કે ચિત્તની અવસ્થાઓ. તો ચિત્તની પહેલાં સૌથી અવસ્થાઓ, ત્યારબાદ ચિત્તની સ્થિતિ અને ગુણની પ્રાધાન્યતા. આ પુસ્તકની અંદર આપેલો છે. કોષ્ટક તમને સમજાવું છું. કોષ્ટક તો જુઓ. ચિત્તની અવસ્થા ક્ષિપ્ત, તો ત્યારે ચિત્ત કેવું હોય છે? ચંચળ હોય છે. કયા ગુણનું પ્રાધાન્ય? તો રજોગુણનું. ત્યારબાદ ચિત્તની અવસ્થા મૂઢ, જ્યારે મૂઢ હોય ત્યારે ચિત્તની સ્થિતિ કેવી હોય છે? જડતા અને વિચારની કુઠિતતા. ગુણની પ્રાધાન્યતા તો તમોગુણ. ત્યારબાદ વિક્ષિપ્ત, તો વિક્ષિપ્ત અવસ્થાની અંદર ચિત્તની સ્થિતિ અનેક વિષયોનું જ્ઞાન, આંશિક સ્થિરતા અને દ્રઢતાની અભાવ. ત્યારબાદ ગુણની પ્રાધાન્યતા તો સત્વગુણની પ્રાધાન્યતા હોય છે. ચોથા નંબર પર તમે જુઓ એકાગ્ર, તો અનંત જ્ઞાન અને સ્થિરતા. ત્યારબાદ પ્રકૃતિ પુરુષના સ્વરૂપની ભિન્નતાનું જ્ઞાન. ત્યારબાદ કલેશોનો અભાવ, કર્મબંધનની સ્થિરતા. તો એની અંદર ગુણની પ્રાધાન્યતા કેવી છે? સત્વગુણનું વિશેષ તીવ્રતા હોય છે. ત્યારબાદ નિરુદ્ર અવસ્થા, તો વૃત્તિ માત્રનો અભાવ. એ કેવી હોય છે? ગુણની પ્રાધાન્યતા ત્રિગુણાતીત હોય છે. ત્યારબાદ યોગા અભ્યાસ માટે આહાર વિહાર દિનચર્યા. આ એક ખાસ યાદ રાખજો. આ અત્યારે જીવનમાં પણ ઉતારવા જેવી છે અને આપણે પરીક્ષાની અંદર પણ પૂછાય એવો પ્રશ્ન છે, એટલે ખાસ યાદ રાખજો. આહાર વિશે ઘણી વખત પૂછાય છે પ્રશ્નો, તો સમજો. તો યોગનું ધ્યેય ચિત્તની પ્રશાંત અવસ્થાની પ્રાપ્તિ છે. આ અવસ્થાને પ્રાપ્ત કરવાના સાધનોને યોગ દર્શનમાં અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગા અભ્યાસ વ્યક્તિએ દીર્ઘકાળ પર્યંત નિરંતર અને આદરથી કરવો જોઈએ. યોગા અભ્યાસમાં ચિત્તની પ્રશાંત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આહાર વિહાર અને દિનચર્યાનો પણ વિચાર કરવામાં આવે છે. એની અંદર જુઓ, પહેલું આહાર. તો જીવનને ટકાવવા માટે આહાર જરૂરી છે. આનો અર્થ ચોક્કસપણે એ નથી કે ખાવા માટે જ જીવો, અર્થાત મનુષ્ય જીવવા માટે ખાવું જોઈએ, નહીં કે ખાવા માટે જીવવું જોઈએ. એવું નથી કે તમે માત્ર મનુષ્ય છે એ જીવનને ટકાવી રાખવા માટે આહાર જરૂરી છે, પછી એવું ન સમજવું જોઈએ કે મનુષ્યને જીવવા માટે ખાવું જોઈએ, નહીં કે ખાવા માટે જીવવું જોઈએ. બરાબર? ઘણા લોકો હોય છે જે માત્ર ખાવા માટે જ જીવતા હોય છે. જે આપો એ બધી જ વસ્તુ ખાઈ જાય, તો એ વસ્તુ બનવાની જરૂર નથી. શરીરની જરૂરિયાતને સંતોષવા માટે ભોજન લેવું જોઈએ. એટલે કે ભોજન અંગેનું આપણું આંતરિક વલણ લાલસાથી મુક્ત હોવું જોઈએ. વ્યક્તિએ મિત્તાહારી બનવું જોઈએ. સાચી હકીકત તો એ છે કે ભોજન માટેની તૃષ્ણા જીતવા માટે વ્યક્તિમાં સંયમનો ભાવ વિકસાવવો જોઈએ. વ્યક્તિનામાં સંયમનો ભાવ પણ વિકસાવવો જોઈએ. ત્યારબાદ આહાર તામસિક, રાજસિક તેમજ સાત્વિક હોય છે. રાંધ્યા પછી લાંબો સમય પડી રહેલો વાસી, દુર્ગંધયુક્ત, એઠો અને અપાચ્ય ખોરાક તામસિક આહાર છે. તામસિક આહારથી ચિત્તમાં દુઃખ, શોક અને રોગ ઉપરાંત આળસ, પ્રમાદ આવે છે. પરિણામે ચિત્ત મૂઢ બને છે.
અતિશય તીખો, ખાટો, ખારો તેમજ બહુ ગરમ મસાલાયુક્ત ખોરાક રાજસિક ખોરાક કહેવામાં આવે છે. રાજસિક આહારથી ચિત્તમાં ચંચળતા આવે છે. તાજો રાંધેલો, રસાદાર, પૌષ્ટિક, પ્રમાણસરના મસાલાવાળો તેમજ સુપાચ્ય ખોરાક સાત્વિક આહાર છે. સાત્વિક આહારથી ચિત્ત સંતુલિત બને છે. આથી જ યોગમાં સાત્વિક આહારને મહત્ત્વ આપવામાં આવે છે. યોગા અભ્યાસીએ ખોરાકમાં દૂધ, ઋતુ અનુસારના ફળો, તાજા અને લીલા શાકભાજી, દાળ, ભાત, રોટલી વગેરે સાત્વિક વસ્તુઓનો યોગ્ય માત્રામાં લેવી જોઈએ. આવો સાત્વિક આહાર આપણા આયુષ્ય, બુદ્ધિ, શક્તિ, આરોગ્ય અને સુખમાં વધારો કરે છે. વ્યક્તિના શરીરને ક્રાંતિવાન પણ બનાવે છે. બરાબર, વ્યક્તિને જે છે શરીરને ક્રાંતિવાન એટલે કે શક્તિવાન પણ બનાવે છે આવો ખોરાક. ત્યારબાદ વિહાર. તો મનુષ્ય ક્રિયાશીલ છે, તે તેના જીવનકાળ દરમિયાન જે કંઈ ક્રિયાઓ કરે છે તે તેના ચિત્ત ઉપર આધારિત છે. આપણે અગાઉ જોયું તેમ ચિત્તની 5 અવસ્થાઓ છે. જગતમાં માનવનો વિહાર ચિત્તની આ 5 અવસ્થાઓ પર આધારિત છે. ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તથી જગતમાં થતો વિહાર અનુક્રમે ચંચળ, પ્રમાદી અને અસ્થિર હોય છે. આ 3 અવસ્થાઓમાં વિહરતું ચિત્ત અસ્થિર હોય છે. ત્યારબાદ યોગ આવા વિહારને અયોગ્ય માને છે. જગતમાં ચિત્તની વિહાર રાગ, દ્વેષ રહિત અને સ્થિરતાથી થવો જોઈએ, જે ચિત્તની એકાગ્ર અને નિરુદ્ર અવસ્થામાં શક્ય બને છે. અર્થાત જગતમાં માનવનો વિહાર સંતુલિત હોવો જોઈએ. બરાબર, વ્યક્તિનો વિહાર કેવો હોવો જોઈએ? સંતુલિત હોવો જોઈએ. ત્યારબાદ દિનચર્યા. તો સંતુલિત ચિત્તવાળા માનવની દિનચર્યા રાગ, દ્વેષ, અહંકાર આદિ કલેશોથી મુક્ત હોય છે. તેનું જીવન સ્થિતબદ્ધ, સંયમવાળું, વિવેક બુદ્ધિને અનુસરતું, સજ્જ આત્મચિત્તવાળું હોય છે. શરીર પવિત્ર અને મન શુદ્ધ હોય છે. આ જ સંદર્ભમાં યોગ સૂત્ર જણાવે છે કે યોગ અનુસાર જીવનનો હેતુ સંઘર્ષ અને અરાજકતાવાળી વૃત્તિઓનું શમન કરવાનો છે. આવી ચિત્તની અવસ્થાઓ માટે જે પ્રકારની દિનચર્યા અપેક્ષિત છે તે પ્રકારની આધ્યાત્મિક જીવનશૈલી વિકસાવવા માટે મનુષ્ય પરોઢે જાગી પ્રાર્થના, આસન, પ્રાણાયામ, ધ્યાન અને સ્વાધ્યાય કરવા જોઈએ. આધ્યાત્મિક જીવનમાં આહાર શુદ્ધિ અને આહારનું કહી શકે છે શિસ્ત જેટલું મહત્ત્વ છે એટલું જ જરૂરી ચિત્તની શુદ્ધિ છે, જેને માટે જપ, તપ, સત્સંગ જરૂરી છે. આધ્યાત્મિક ચિત્ત નૈતિક આચરણનો અપેક્ષા રાખે છે, જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, દાન, બ્રહ્મચર્ય, સ્વાશ્રય, અપરિગ્રહ, કર્તવ્યનિષ્ઠ, સદ્ભાવના અને સદાચાર જરૂરી છે. આધ્યાત્મિક જીવન સતત જાગ્રત અવસ્થાની આ સાધના છે. આ પ્રકારની જીવનશૈલી માટે યોગના અષ્ટાંગ માર્ગને જાણવો જરૂરી છે. યોગના અષ્ટાંગ માર્ગને પણ જાણવા જરૂરી છે. ચલો, ત્યારબાદ તમે જુઓ અષ્ટાંગ યોગ. તો યોગના 8 પગથિયા કયા છે? તો અહીંયાથી શરૂ થાય છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આટલા અષ્ટાંગ યોગના પાયા છે. બરાબર, આ અષ્ટાંગ યોગના શું છે? મુખ્ય કહી શકીએ છીએ કે મુખ્ય મુદ્દાઓ છે. તો એ તમારે ખાસ યાદ રાખવા છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ ખાસ યાદ રહી જવા જોઈએ. 5 માર્ક્સનો પ્રશ્ન આવશે એટલે ખાસ યાદ રાખજો. એટલા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ 5 યોગને બહિર્ગત તરીકે ઓળખવામાં આવે છે. યોગના આ 5 બહિરંગો દ્વારા શરીર અને મનને યોગ માર્ગમાં આગળ વધવા માટે આવશ્યક તાલીમ મળે છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ 3 યોગોના અંતરંગો છે. યોગના આ 3 અંતરંગો દ્વારા સાધકનું મન વધુને વધુ અંતર્મુખી બનીને આખરે ચિત્તવૃત્તિ નિરોધરૂપ યોગને સિદ્ધ કરે છે. આ 8 અંગો કે
પગથિયાઓમાં આપણે કહી શકીએ પગથિયા તંદુરસ્ત શરીર, તંદુરસ્ત મન અને એના પરથી જવાની યાત્રા છે. આ યાત્રાનો આરંભ યમથી થાય છે. ચલો ત્યારબાદ સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશન જે છે એ ઓનલાઈન ક્લાસ લઈને આવ્યું છે આપ સૌ માટે. જો આપે પણ સારામાં સારું પરિણામ લાવવું હોય તો આજે જ અમારા સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ગ્રુપ ટ્યુશનની અંદર કે તમે પર્સનલ ટ્યુશનની અંદર તમારે જે ઈચ્છા હોય એ ટ્યુશનની અંદર જોઈન થઈ જાઓ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને જોડાવાની ઈચ્છા હશે પણ એમને એ ખબર નહીં હોય કે ઓનલાઈન ક્લાસ એટલે શું. તો ઓનલાઈન ક્લાસ એટલે કે ગુજરાતના કોઈ પણ છેડામાંથી વિદ્યાર્થી અમારા ક્લાસમાં જોઈન થઈ શકે છે, એ પણ સ્થળ કે સમયના બંધન વગર. જો અહીંયા આપ્યું છે વિદ્યાર્થી આ ક્લાસમાં જોઈન થઈ શકે છે. ધોરણ 12 આર્ટ્સના જુદા જુદા વિષયના ક્લાસ ફક્ત મોબાઈલથી જોડાઈને તમે અભ્યાસ કરી શકો છો. હવે ઘણા વિદ્યાર્થીએ પણ પૂછે મોબાઈલથી કઈ રીતે, તો સમજો. તો મોબાઈલથી ઓનલાઈન ક્લાસ ગૂગલ ડ્યુ, ગૂગલ મીટ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવી એપ્લિકેશનનો ઉપયોગ થાય છે અને એના દ્વારા ક્લાસ લેવામાં આવે છે. હા, જો તમે ઓનલાઈન ક્લાસમાં જોડાવા ઈચ્છતા હો તો નીચે નંબર આપ્યો છે, આ નંબર પર તમે કોલ કરી શકો છો કાં તો તમે વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. અને સાથે સાથે તમે અમારા યુટ્યુબમાં ચાલતા ફ્રીમાં જે આ ક્લાસીસ છે એ ક્લાસને જોઈન કરવા માટે નવીન અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું પણ ન ભૂલો. સૌથી પહેલી નોટિફિકેશન તમને આવશે એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ આપણે સમજીએ છીએ આપણા પ્રકરણને. હવે આપણે આવીએ છીએ યમ પર, જે સૌથી પહેલું પગથિયું હતું. તો અમરકોશ અનુસાર યમનો અર્થ નૈતિક નિયમોનું આચરણ, આધ્યાત્મિક ફરજ અને નિત્ય કર્મ તેવો થાય છે. પતંજલિ અનુસાર યમનો અર્થ વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપરામતા એટલે કે હિંસા, ચોરી, અસ્તે, કામવાસના અને પરિગ્રહમાંથી નિવૃત્ત થવું. યમનો કેવળ નિષેધક અર્થ નથી પરંતુ તેનો ભાવાત્મક અર્થ પણ છે. આ અર્થ છે અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ ગુણોનું આચરણ કરવું. આ 5 યમના આચરણથી વ્યક્તિગત અને સામાજિક ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને વ્યક્તિ અને સમાજ બંને શુદ્ધ અને સ્વસ્થ બને છે. અષ્ટાંગ યોગનો પાયો યમ છે કારણ કે યોગના સર્વ અંગોમાં યમ વ્યાપ્ત છે. યોગની દરેક ભૂમિકા એ યોગનું પાલન અનિવાર્ય છે. તેથી યોગ દર્શન 5 યમોને સર્વભૌમ ગણે છે. ત્યારબાદ અહિંસા. હવે યમની અંદર 5 યમ આવે છે તો એની અંદર તમે જુઓ પહેલું અહિંસા. તો પ્રાણી માત્રની હિંસા ન કરવી, તેને દુઃખ કે પીડા ન પહોંચાડવી તે અહિંસા. અહિંસાના ગુણને વિકસાવવા માટે અહિંસાનું પાલન કરવું આવશ્યક છે. અહિંસાના આચરણ દ્વારા જ અન્ય યમોની પ્રાપ્તિ એટલે કે પ્રતિષ્ઠા થાય છે અને 5 યમોમાં અહિંસા જ મુખ્ય છે. ત્યારબાદ સત્ય. તો વસ્તુ જેવી હોય તેવી જ સમજવી અને જેવી સમસ્યા છીએ તેવું જ કહેવું, વર્ણવવું તે સત્ય. સત્યવાણીમાં નીચેના 6 ગુણો હોય છે. પહેલું, યથાર્થ રીતે જાણેલી વસ્તુને યથાર્થ રીતે નિરૂપી. તમે જે કંઈ પણ જાણો છો એ યથાર્થ રીતે એવી જ રીતે કહેવું. સાંભળનાર સમજે તેવી હોવી જોઈએ, સાંભળનારને છેતરે તેવી ન હોય. ત્યારબાદ સાંભળનારને ભ્રમમાં મૂકે તેવી ન હોય, કોઈને દુઃખ પહોંચાડે તેવી ન હોય, કલ્યાણકારી હોવી જોઈએ. બરાબર, આટલી જે વાણી જે હોય એ કેવી હોય? સત્ય વાણી કહી શકાય. ત્રીજા નંબર પર છે અસ્તે. અન્યની માલિકીની વસ્તુને તેની જાણ બહાર લઈ લેવી કે પડાઈ લેવી તે કે ચોરી છે. મનની પણ બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા કરવી તે પણ ચોરી છે. અસ્તેમાં જે આપણે કહીએ છીએ સ્તેમાંથી વિરમવું તેનું નામ અસ્તે. ત્યારબાદ ચોથા નંબર પર કહીએ બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્ય શું છે? બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારની વિષય વાસનાનો ત્યાગ. બ્રહ્મચર્ય એ કેવળ ઇન્દ્રિય સુખનો જ ત્યાગ નથી પરંતુ સર્વ પ્રકારની જાતીય ઈચ્છાનો ત્યાગ છે. સમાજમાં દુરાચાર અને અત્યાચારના નિર્મૂલ માટે
બ્રહ્મચર્યનું ઘણું મહત્ત્વ છે. ત્યારબાદ અપરિગ્રહ. વ્યક્તિને મમતત્વ કે આસક્તિ જગાડનાર બાહ્ય કે આંતરિક વિષયોનો ત્યાગ એ અપરિગ્રહ છે. વિષયોમાં દોષદર્શન કે અવગુણ કરવાથી વિષયોથી અલિપ્ત થવાય છે અને તેથી વ્યક્તિ વિષયોથી અનાસક્ત બને છે. આ પ્રકારની વિષયો પ્રત્યેની અનાસક્તિ એ અપરિગ્રહ અનાસક્ત બને છે. આ પ્રકારની વિષયો પ્રત્યેની અનાસક્તિ એ અપરિગ્રહ છે. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ. ખાસ મહત્વનું યાદ રાખજો, સંગ્રહ વૃત્તિનો ત્યાગ કરવો એટલે અપરિગ્રહ. સાંપ્રત સમયમાં અપરિગ્રહની વિશેષ જરૂર વ્યક્તિ અને સમાજ માટે બંને છે. અત્યારના સમયની અંદર વ્યક્તિને અપરિગ્રહની ખાસ જરૂર છે. સમાજમાં ગરીબી અને ભ્રષ્ટાચારના મૂળમાં પરિગ્રહ વૃત્તિ અને સંગ્રહખોરી છે. પરિગ્રહ વૃત્તિ સામાજિક અસમાનતાનું કારણ છે. પરિગ્રહ વૃત્તિવાળો સમાજ કહી શકે છે કે સ્વસ્થ સમાજ છે. અપરિગ્રહ વૃત્તિવાળો જે સમાજ હોય તે કેવો હોય? સ્વસ્થ સમાજ હોય. ત્યારબાદ નિયમ. તો નિયમ કેટલા છે? તો અમુક કાર્ય કરવું જોઈએ એવો બૌદ્ધિક નિશ્ચિત એ નિયમ. આમ નિયમમાં આચરણ અનિવાર્ય છે અને વ્યક્તિએ આચરવા યોગ્ય નિયમો 5 છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ 5 નિયમો છે. એમાં પહેલું શૌચ. શૌચ એટલે શુદ્ધિ, જેમાં શરીર અને ચિત્તની શુદ્ધિ બંનેનો સમાવેશ થાય છે. શરીરની બાહ્ય તેમજ આંતરની શુદ્ધિ આવશ્યક છે, એટલું જ આવશ્યક ચિત્તની શુદ્ધિ છે. ચિત્ત શુદ્ધિમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવ દ્વારા ચિત્તની ઈર્ષા, રાગ, દ્વેષ, અસૂયા અને અમર્ષ જેવી અશુદ્ધિઓ દૂર કરવી જોઈએ. અસહિષ્ણુતા જે છે એ દૂર કરવી. અદેખાઈ, આનંદ જે છે એ બધી ચિત્તની વૃત્તિઓ છે. બરાબર, એને શૌચ કીધેલું છે. ત્યારબાદ સંતોષ. જીવનના નિર્વાહ માટે જરૂરી વસ્તુઓથી અધિક વસ્તુઓ મેળવવાની ઈચ્છાનો ત્યાગ એટલે સંતોષ. જેટલી આપણે જરૂરિયાત છે એનાથી વધારે ઈચ્છા ન રાખવી એ આપણા માટે સંતોષ છે. અહીં કેવળ વસ્તુઓ પ્રત્યે જ નહીં પરંતુ પ્રાપ્ત થયેલી તમામ પરિસ્થિતિઓને સમભાવે સ્વીકારી લેવાનું વલણ પણ સંતોષ છે. આમ પ્રાપ્ત સાધનો અને પરિસ્થિતિથી સંતુષ્ટ રહેવાથી જ સાધકના જીવનમાં સ્થિરતા અને એકાગ્રતા આવે છે. માનવ પોતાના જીવનમાં અસંતોષ અનુભવે છે અને જરૂરિયાતથી અધિક વસ્તુઓની ઈચ્છા કરે છે, જેને કારણે જ વ્યક્તિ ઈચ્છા પૂર્તિ માટે સમગ્ર જીવન દોડ્યા કરે છે અને જે કહી શકે છે અતૃપ્તિનો અનુભવ કરે છે. આ અતૃપ્તિના નિવારણ માટે સંતોષ અત્યંત મહત્વનું ગુણ છે. ત્યારબાદ તપ. તપ શું છે? તો તપ એટલે શરીર નિરોગી રહે તે માટે ભૂખ, તરસ, ટાઢ, તાપ વગેરે સહન કરવા તે શારીરિક તપ છે. યોગ દર્શન કેવળ શારીરિક તપનો જ સ્વીકાર કરતું નથી પરંતુ ચિત્તના તપનો પણ સ્વીકાર કરે છે. ચિત્તનું તપ એટલે શું? તો ચિત્તનું તપ એટલે ચિત્તની શાંતિ અને પ્રશાંતવાળી અવસ્થા. તપ માટે વ્યક્તિએ વ્રત અને ઉપવાસ કરવો જરૂરી છે. વ્રત અને ઉપવાસનું આચરણ શરીર અને ચિત્ત બંનેના તપ માટે આવકાર્ય છે. ત્યારબાદ ચોથા નંબર પર તમે જુઓ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે મોક્ષ શાસ્ત્રનું અધ્યયન અને ઓમકાર કે પ્રણવ મંત્રનો જપ ચિત્તની ઉન્નત કરે એવા શાસ્ત્રોનું અધ્યયન એ સ્વાધ્યાય છે. મોક્ષ શાસ્ત્ર એટલે કે પવિત્ર શાસ્ત્ર ગ્રંથોનું અધ્યયન કરવાની વ્યક્તિની પોતાના જીવન પ્રત્યેની સૃષ્ટિ જે કહેવાય છે સુસ્પષ્ટ બને છે, સુસ્પષ્ટ રીતે બને છે વ્યક્તિની. બરાબર. ત્યારબાદ ઈશ્વર પ્રણિધાન. તો ઈશ્વર પ્રણિધાન એટલે શું? તો ફળેચ્છાનો ત્યાગ અને સર્વ કર્મો પરમાત્માને કે કોઈ પણ ઇષ્ટ તત્વને કહી શકીએ છીએ કે સમર્પિત કરવા એટલે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાનમાં ફળની ઈચ્છાનો ત્યાગ એટલે જેટલો મહત્વનો છે એટલું જ મહત્વ સર્વ કર્મોને ઈષ્ટને અર્પણ કરવું છે. ઈશ્વર પ્રણાધિમાં વ્યક્તિ પોતાના તમામ સંકલ્પો, વિચારો અને કર્મો
પરમાત્માને સમર્પિત કરીને જ અહંતા મમતાથી મુક્ત બને છે. ઈશ્વર પ્રણિધાનમાં કેવળ કર્મફળની ઈચ્છાનું નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વનું ભક્તિ શરણાગતિના ભાવથી સમર્પણ કરવાનું હોય છે. આમ આત્મસમર્પણ દ્વારા વ્યક્તિના અહંકારનો લય થાય છે. ત્યારબાદ આસન. તો આસન આપણે કોને કહીશું? તો આસન એટલે શરીર સ્થિર રહે અને મનને સુખ થાય તેવી રીતે અમુક ચોક્કસ સમય સુધી રહેવું એ આસન. સામાન્ય રીતે આનુભવિક જગતના પદાર્થો અને કહી શકે છે પ્રાણીઓના દેખાતા આકારોને આધારે આસનોનું નામકરણ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે ધનુરાસન, મકરાસન, મયુરાસન, મત્સ્યાસન, ગરુડાસન, વૃષાસન વગેરે. યોગશાસ્ત્રની પરંપરાગત અનુસાર 84 આસન છે જે દ્વારા શરીર અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. આ માટે વિશેષ અનુકૂળ એવા 4 આસનો છે. પહેલું સિદ્ધાસન, બીજું પદ્માસન, ત્રીજું સ્વસ્તિકાસન અને ચોથું ભદ્રાસન. આ આસનોનું સ્થાન કેવી રીતે હોવું જોઈએ તેની સ્પષ્ટતા કરતાં શ્વેતશ્વાસવન ઋષિ કહે છે કે આ સ્થળ ઊંચું અને નીચું નહીં, ગાયના છાણ અને માટી વગેરેથી શુદ્ધ કરેલું હોવું જોઈએ. કાંકરા, અગ્નિ, રેતી, કર્કશ અવાજો અને જળાશયથી રહિત, મન અને નેત્રને ગમે એવું, બહુ પવન વિનાનું હોય તેવા એકાંત સ્થળે યોગાસન કરવા જોઈએ. બરાબર. આ યોગાસન કઈ જગ્યાએ કરવા એના વિશેની માહિતી છે. આસનની સિદ્ધિ માટે પ્રયત્નની સ્થિરતા અને ચિત્તની ચંચળતાને દૂર કરી ચિત્તની સ્થિર કરવું જેથી શરીર પણ સ્થિર બને છે. ત્યારબાદ આધ્યાત્મિક વિકાસ માટે આસનો એ ઉત્તમ મનોશારીરિક સાધન છે. એટલું જ નહીં, તેના દ્વારા શરીરના સર્વ અવયવો ઉત્તમ રીતે કાર્ય કરે છે. યોગાસનોના અભ્યાસ દ્વારા વ્યક્તિ કહી શકે સ્ફૂર્તિ અને હળવાશનો અનુભવ કરે છે. પ્રાણાયામ પછીના પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ માટે પણ આસન સિદ્ધિ અનિવાર્ય છે. ત્યારબાદ પ્રાણાયામ. શરીરમાં પ્રાણના ચાંચલ્યને કારણે ચિત્તની ચંચળતા આવે છે. પ્રાણાયામના સંતુલ્યથી ધીમે ધીમે ચિત્તમાં એકાગ્રતા આવે છે. પતંજલિ અનુસાર પ્રાણના સંતુલનની પૂર્વ શરત શું છે? આસનની સિદ્ધિ. સામાન્ય રીતે લેવાતા શ્વસન પ્રશ્વસનને રોકવા એટલે કે પ્રાણાયામ. આમ પ્રાણાયામ એટલે શ્વાસ પ્રશ્વાસનો રોલ કરવો, અટકાવવો. ત્યારબાદ બાહ્ય વાયુઓ અંતઃપ્રવેશ શ્વાસ છે અને અંદરના વાયુઓનું બહાર નીકળવું એ પ્રશ્વાસ છે. આ બંનેની કહી શકે છે કે સામાન્ય રીતે ચાલતી ગતિને વિચ્છેદિત કરવા, અટકાવવા એટલે પ્રાણાયામ શબ્દનો અર્થ. પ્રાણાયામનો શબ્દ શું? તો પ્રાણ વત્તા આયમ, પ્રાણનું નિયમ એટલે પ્રાણાયમ. બરાબર. પ્રાણાયામની પ્રક્રિયામાં 3 બાબતો સમાયેલી છે. પહેલી છે રેચક, બીજી પૂરક અને ત્રીજી કુંભક. રેચક શું છે? કે શરીરની અંદરના વાયુને બહાર કાઢવાની પ્રક્રિયા, જેને રેચક કહે છે. પૂરક તો બહારના વાયુને નાક દ્વારા અંતઃપ્રવેશની પ્રક્રિયા પૂરક કહે છે. અને કુંભક શ્વાસને શરીરમાં કે શરીરની બહાર રોકી રાખવો એ પ્રક્રિયા કુંભક. પ્રાણાયામના અભ્યાસથી વ્યક્તિના વિવેક જ્ઞાનને અવરોધતા રાગ દ્વેષાથી કલેશોનો નાશ થાય છે. બુદ્ધિ સત્વશીલ બને છે. પ્રાણાયામથી ચડિયાતાપણું કોઈ પણ તપ નથી એમ કહેવામાં આવે છે. ધારણા માટેની ચિત્તની કહી શકે છે યોગ્યતા પ્રાણાયામ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રાણાયામથી શ્વસનતંત્ર અને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા ઘટે છે. તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને મન પ્રસન્ન રહે છે. મનમાં એકાગ્રતા અને દ્રઢતા આવે છે. ત્યારબાદ પ્રત્યાહાર. પ્રત્યાહાર શું છે? પ્રત્યાહારનો અર્થ છે પાછું વાળવું. ઇન્દ્રિયોને પોતાના બહિર્મુખ વિષયોથી પાછી વાળવી, અંતઃમુખ કરવી. તેને યોગ દર્શનમાં પ્રત્યાહાર તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય જ્ઞાનેન્દ્રિય અને મન સામાન્ય રીતે બાહ્ય ભૌતિક જગતમાં રહેલા વિષયો તરફ વળેલા હોય છે, એટલે જ બહિર્મુખ હોય છે. પરિણામે વ્યક્તિને જ્ઞાનેન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ થાય છે. આસક્તિમાંથી ચિત્તને પાછી વાળવું કહી શકે છે કે યોગ સાધના માટે આવશ્યક છે. તે માટે
ઇન્દ્રિયો બાહ્ય વિષયોથી વિમુખ બને છે. ઇન્દ્રિયોની કહી શકે છે કે આ વિષયોની ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવું, અને તે જ રીતે પ્રત્યાહાર કરવામાં આવે છે. પ્રત્યાહારમાં ચિત્ત બાહ્ય વિષયોથી વિમુખ બની આંતરમુખી બને છે અને પરિણામે તેની વૃત્તિ આંતરરૂપ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર યોગના 5 બહિરંગો છે. આપણે પરિચય મેળવ્યો છે, અને ધારણા, ધ્યાન, સમાધિ એ 3 અંતરંગો કહેવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ બહિરંગો છે. ધ્યાન, ધારણા અને સમાધિ એ 3 અંતરંગો છે. ત્યારબાદ આપણે સમજીએ છીએ ધારણા. અમુક નિશ્ચિત દેશમાં બાહ્ય અને આંતરિક વિષયમાં ચિત્તને દ્રઢ સંબંધ સ્થપાવવો એ ધારણા છે. ધારણામાં ચિત્તની વૃત્તિ એક જ વિષયમાં લાંબો સમય સુધી સ્થિર રહેવી જોઈએ. દાખલા તરીકે નાભિચક્ર, હૃદય, નાકનો અગ્રભાગ, સૂર્ય, ચંદ્ર, દેવની પ્રતિમા વગેરે વિષયોનો ચિત્ત સાથેનો સંબંધાયેલો વૃત્તિનો સ્થિર સંબંધ ધારણા માટેના વિષય પ્રત્યે થોડી ક્ષણ પૂરતી એકાગ્રતા રહેવાથી ધારણા માટેની ગણાતી નથી, પરંતુ ઓછામાં ઓછા 12 પ્રાણાયામ કરતાં જેટલો સમય લાગે તેટલા સમય સુધી ચિત્તની ધારણા માટેના વિશેષ પર એકાગ્રતા રહે છે, તો જ તેને ધારણા કહે છે. ત્યારબાદ ધ્યાન. તો ધ્યાનના વિષયમાં ધ્યાન વિષયક પ્રત્યયની તેમજ તમન્વય તે ધ્યાન છે. અહીં પ્રત્યયનો અર્થ ચિત્તવૃત્તિ છે. આમ ધારણા કાળે જે વિષયમાં ચિત્તનો દ્રઢ સંબંધ સ્થપાયો હોય તે જ વિષય ધ્યાનનો આધાર બને છે. ધ્યાનમાં ધ્યાતા એટલે કે ચિત્ત, ધ્યાન અને ધ્યેય ચિત્તવૃત્તિનો વિષય, આ ત્રણેયનું ભાન સાધકને હોય છે. ધારણામાં વિષય પરથી ચિત્તની એકાગ્રતાનું સાતત્ય જળવાતું નથી, જે ધ્યાનમાં જળવાય છે. આમ ધારણા એ ધ્યાનમાં તફાવત એ છે કે ધારણામાં ચિત્તની એકાગ્રતાથી સાથે ચિત્તની ચંચળતા હોય છે, જ્યારે ધ્યાનમાં ચિત્તની ચંચળતા દૂર થાય છે. સમયની દ્રષ્ટિએ પણ ધારણા કરતાં ધ્યાનમાં લાંબો સમય ટકે છે. 12 પ્રાણાયામ કરતાં જેટલો સમય લાગે તેટલો સમય એક ધારણાનો હોય છે, અને 12 ધારણાનો જેટલો સમય લાગે એટલો એક ધારણાનો હોય છે. સમાધિ. તો ધ્યાન જ્યારે ધ્યેય વિષય અર્થની એક જ સાધકને પ્રતીતિ કરાવે છે અને પોતે જાણે કહી શકે છે કે સ્વરૂપ શૂન્ય હોય તેવું બની જાય છે, ત્યારે તેને ધ્યાન જ સમાધિ કહે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યાનનું ભાન સાધકને હોય છે, જ્યારે સમાધિમાં કેવળ ધ્યાનનું રૂપ વિષયનું જ ભાન સાધકને હોય છે. પાણીમાં નાખેલું મીઠું પાણીમાં હોવા છતાં પાણી સાથે એકાકાર થયેલું હોવાથી મીઠાના રૂપમાં દેખાતું નથી, પણ કેવળ પાણીમાં જ દેખાય છે. એવી જ રીતે સાધાધિકાને ધ્યાન હોવા છતાં ધ્યાન ધ્યેયની સાથે એકરૂપ થયેલું ગયેલું હોવાથી તે ધ્યાન રૂપે ભાસતું નથી, પણ તેમાં માત્ર ધ્યેયનો જ ભાસ થાય છે. ત્યારબાદ આપણે જોયું કે 12 પ્રાણાયામ બરાબર એક ધારણા છે, અને 12 ધારણા બરાબર એક ધ્યાન છે, અને એ જ રીતે ચિત્ત 12 ધ્યાન જેટલો સમય સુધી સ્થિર રહે તેટલું જ તેને સમાધિ કહે છે. અહીંયા જો આપ્યું 12 પ્રાણાયામ બરાબર એક ધારણા, 12 ધારણા બરાબર એક ધ્યાન, અને 12 ધ્યાન બરાબર એક સમાધિ. અચેતન પ્રકૃતિ અને ચેતન પુરુષની ભિન્નતાનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન. સમાધિ અવસ્થામાં આ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રગટે છે. આચાર્ય શ્રી આનંદ શંકર ધ્રુવ અનુસાર અષ્ટાંગ યોગના અનુષ્ઠાનને બુદ્ધિનો મેલ કપાતો જાય છે અને જ્ઞાન પ્રદીપ્ત થતું આવે છે. તે છેવટે પ્રકૃતિ પુરુષનો કહેવાય કે વિવેક સંપૂર્ણ રીતે પ્રગટાવે છે. ત્યારબાદ અહીંયા જુઓ, યોગા દર્શનમાં સમાધિ 2 અવસ્થામાં સ્વીકારી છે. પહેલું પ્રજ્ઞાત સમાધિ અને બીજું સંપ્રશાંત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિમાં વિવેક જ્ઞાનની વૃત્તિ હોય છે. આ વૃત્તિઓનું જ્ઞાન તેનું આલંબન હોય છે, આથી તેને સબીજ સમાધિ પણ કહે છે. જ્યારે
અસંપ્રાંત કહી શકે છે કે સમાધિમાં ચિત્તમાં વિવેક જ્ઞાનરૂપ વૃત્તિ માત્રનો નિરોધ હોય છે. અપ્રાશાંત સમાધિમાં ચિત્તની વૃત્તિ માત્રનો અભાવ હોવાથી આ અવસ્થામાં કોઈપણ જાતનું જ્ઞાન હોતું નથી. આમ કોઈપણ અવલંબન વગરની અવસ્થા હોવાથી તેને નિર્ભીત સમાધિ કહેવાય છે. યોગની અષ્ટાંગ માર્ગ એક ચોક્કસ જીવન પદ્ધતિ દર્શાવે છે જે દ્વારા શરીર અને ચિત્તનું શુદ્ધિકરણ થાય છે, ચિત્ત નિર્મળ બને છે. ચિત્તનું નિર્મળ રૂપ એ યોગનું ધ્યેય છે. આમ ચિત્ત એ ચિત્તવૃત્તિઓનો નિરોધ અને રાગ દ્વેષ આદિ કલેશોથી મુક્ત એવી ચિત્તની સ્થિતિ છે. યોગ એ ભારતીય સંસ્કૃતિએ પ્રતિપાદિત કરેલી અને આચરેલી જીવન સૃષ્ટિ છે જે સાંપ્રત જીવનના કહી શકે તણાવોમાંથી વ્યક્તિ મુક્ત બને છે, મુક્ત કરે છે, તેમજ ભાવિક જીવન માટે પણ કહી શકે છે પથ પ્રદર્શક બને છે. યોગ એ ચિત્તની ગુણાત્મક કેળવણીનો શાશ્વત માર્ગ છે. ઓકે, આ સાથે આપણું અહીંયા પ્રકરણ 10 પૂરું થાય છે. આ સાથે આપણા ધોરણ 10નો સિલેબસ પૂરો થાય છે. તમારે કોઈ પ્રકરણ જોવાના રહી ગયા હોય તો નીચે લિંક છે, એમાંથી જોઈ શકો છો. બીજા નવા ને નવા વિડીયો આવતા જ રહેશે. સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર નવી ને નવી અપડેટ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. આ સાથે ગુડ બાય એવરીવન, ગુડ બાય સ્ટુડન્ટ્સ.